વેલકમ બેક। એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં બેંક ઓફ બરોડાના કેશિયર બેભાન થઈ ગયા છે। અમદાવાદમાં બેંક ઓફ બરોડાના કેશિયર બેભાન થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે હાલ જે સમાચાર મળી રહ્યા છે ગંભીર સમાચાર છે। દુધેશ્વર બ્રાન્ચના કેશિયર બેભાન થઈ ગયા છે। અમે આપને જે વિડીયો દેખાડી રહ્યા છીએ એ જ બેંકનો, એ શાખાનો વિડીયો છે। છેલ્લા 10 દિવસથી કામના ભારણના કારણે આ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। મહિલા કેશિયરને સારવાર માટે હાલ સિવિલ ખસેડવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આ સમગ્ર બાબત પરથી, આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય કે કામનું ભારણ બેંકના કર્મચારીઓ પર કેટલું છે અને સાથોસાથ લોકોનો ઘસારો કેટલો છે। મેહુલ દુધરેજા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, શું ઘટના વિશે વિગતો મળી રહી છે? જી, જેવી રીતે જે અત્યારે હાલ જે નોટો બદલાવાનો જે અત્યારે જે આરબીઆઈ ના જે ગાઈડલાઈન પ્રમાણે જે બેંક કર્મચારીઓ કામ કરી રહ્યા છે, છેલ્લા 10 દિવસથી જે આ જે કામના ભારણને લઈને મોડી રાત સુધી જે લોકો કામ કરી રહ્યા છે, બેંકના કર્મચારીઓ જે અત્યારે ખાધા પીધા વગરના જેવી રીતે કામ કરે તેને લઈને સ્ટ્રેસમાં જિંદગી જીવી રહ્યા છે। કારણ કે જેવી રીતે લાઈનમાં જે લોકો ઉભા છે તેનો તો બધા જ લોકો આના વિશે વાતો કરે છે, પરંતુ બેંક કર્મચારીઓ છે તેના વિશે કોઈ વાત નથી કરતું। તેઓનું ખાવા પીવાનું શેડ્યુલ જે ચેન્જ થઈ ગયું હોય છે, સાથે સાથે જે અત્યારે તેઓ જે બ્લડ પ્રેશર વધવાના તેમજ જે માનસિક જે થોડીક અસંતુલન જોખમાતું હોય છે, તેવી રીતે આજે દુધેશ્વર બ્રાન્ચમાં જે મહિલા કર્મચારી છે, કેશિયર છે વર્ષાબેન કરીને, તેઓ આજે બપોરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની તબિયત લથડતા ધીરે ધીરે તેઓની તબિયત વધુ લથડી અને કામ કરતી વખતે જ, જે રીતે આપણે ફૂટેજમાં જોઈ રહ્યા કામ કરતી વખતે તેઓ બેહોશ થઈ ગયા હતા। અચાનક જ કોઈની નજર પડતા તેઓને ફટાફટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, જ્યાં હાલ તેની સારવાર થઈ રહી છે। નિશ્ચિત મેહુલ, આ સમગ્ર ઘટનાથી એક અંદાજ લગાવી શકાય કે 10મા દિવસે પણ જે એક્સચેન્જ અને ડિપોઝિટ માટે જે ગ્રાહકોનો ઘસારો છે તે હજુ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેના કારણે જ આ કેશિયરની આવી સ્થિતિ હોઈ શકે એવું કહી શકાય? જે નિશ્ચિત, જેવી રીતે જે અત્યારે પેલા એક્સચેન્જ તેમજ ભરણ કરવાની જે આરબીઆઈ જે નવી નવી ગાઈડલાઈનો લાવી રહી છે, દાખલા તરીકે જેવી રીતે 4500 રૂપિયાની જે લિમિટ હતી, ત્યારબાદ જે 2000 રૂપિયાની જે લિમિટ કરવામાં આવી, તેને લઈને જે લાઈનો છે, લાઈનો વધારો થઈ રહ્યો છે। સાથે સાથે જે 2 નંબરના જે કાળા નાણાં છે તેઓ લોકો પણ અવનવા કિમિયાઓ ઉપયોગ કરી રહ્યા છે, લોકોને લાઈનમાં ઉભા રાખી રહ્યા છે અને પોતાના જે પૈસા છે તે વાઇટ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જેવી રીતે જે કર્મચારીઓ છે તેનું પણ ભારણ વધી રહ્યું છે। સાથે આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે જે 500 અને 1000ની જે નોટો છે તેને પણ જે ડેટા એન્ટ્રી કરવાનો પણ એક અત્યારે નવું ગાઈડલાઈનના રૂલ્સ પ્રમાણે કામ કરે છે। તો ક્યાંક ને ક્યાંક જેવી રીતે 13 થી 14 કલાક જે બેંક કર્મચારીઓ કામ કરે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ મેહુલ, આ ઘટના એ લોકો માટે પણ એક સાવધાન સમાન છે કે જે લોકો માત્ર સરકારના નિર્ણયની ટીકા કરે છે, સાથોસાથ જે બેંકમાં લાંબી લાઈનોની ટીકાઓ કરે છે, તેની માટે પણ એક લાલ બત્તી સમાન આ દાખલો કહી શકાય। કારણ કે બેંકના કર્મચારીઓ પણ સતત 10 દિવસથી આ હાલાકી ભોગવી રહ્યા છે, કામનું ભારણ વધી રહ્યું છે। જે નિશ્ચિત, જેવી રીતે અત્યારે બેંકના કર્મચારીઓ છે જેમનું જે શેડ્યુલ હોય છે 10 થી 7 સુધીનું, પરંતુ જેવી રીતે ઘણી બધી જે બેંક વિશે લોકો નથી જાણતા, ફક્ત તેઓ એટલું જ વિચારતા હોય છે કે બેંકના કર્મચારીઓ જે ઓફિસ વર્ક દરમિયાન તે ઓફિસ કલાકોમાં જ કામ કરતા હોય છે, પરંતુ એના સિવાય ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, ઘણી બધી એવી સિચ્યુએશન હોય છે, તેને લઈને પણ તેઓ સ્ટ્રેસમાં રહેતા। જેમ કે એક કેશિયર એક એવી વસ્તુ છે કે જે કેશની દરેક પ્રકારની, દાખલા તરીકે કેશ આવવી અને કેશ ડિસ્ટ્રીબ્યુટ કરવી, અને સાથે સાથે જ્યારે મોડી સાંજે જે કેશ મેળવવી, એ પણ એક મહત્વનું કાર્ય છે। ત્યારે કેશિયર ઉપર એટલું બધું પ્રેશર હોય છે। સાથે બીજી વસ્તુ એ પણ જણાવી દઈ છે અહીંયા કે નિશ્ચિત, જેવી રીતે કેશ મિસમેચ આવે, ઇફ ઇન કેસ મિસમેચ આવે છે તો જે પૈસા હોય છે તેના સેલેરીમાંથી કપાતા હોય છે અને તેને કેશ પેમેન્ટ કરીને જે ચલણ જે સવારે આવેલું હોય છે તેનું ભરપાઈ પણ કરવાની હોય છે। તો ક્યાંક ને ક્યાંક જેવી રીતે આટલા કલાક કામ કર્યા બાદ પણ જો પોતાના પૈસા નાખીને જે કામ કરવાની વાત છે, તો જે સામાન્ય લોકો છે તે આટલું બધું નથી જાણી શકતા, પરંતુ જે બેંકના કર્મચારીઓ છે તે આના વિશે જાણી શકે અને જે સ્ટ્રેસમાં જે લોકો જિંદગી જીવી રહ્યા છે તેના ઘણા બધા કારણો હોઈ શકે। નિશ્ચિત બિલકુલ મેહુલ, ધન્યવાદ જાણકારી માટે। અપડેટ મેળવતા રહીશું। તો દર્શક મિત્રો, એક જવાબદારી ભર્યું કાર્ય બેંક કેશિયરનું હોય છે, એટલે આવી સ્થિતિમાં લોકો પણ બેંક કર્મચારીઓની સ્થિતિ સમજે એ એટલું જ જરૂરી છે। આ જે દાખલો છે એ સાબિત કરે છે કે બેંકના કર્મચારીઓ પર પણ આ નોટબંધીને લઈને કેટલું ભારણ વધી રહ્યું છે। નોટબંધીના કારણે દેશભરમાં